ફિલ્ડ 3ના પીઆઈ છે PN ખોખરા, તેઓને એક બાતમી મળેલ કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિનબી ચૌધરી, તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના NOC ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી. ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730 રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ. જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે. આ અંગેની જે તપાસ છે, FIR છે, તે PN ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે અને આગળની તપાસ છે તે ગાંધીનગરના પોઈન સુથાર છે તેઓ કરી રહેલ છે. અને આ પ્રકારની કોઈપણ માહિતી કોઈપણ પ્રજાજનને મળી આવે તો તેઓને ACBનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. આગળની તપાસમાં તેઓના બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવશે, તેઓના અને તેમના કુટુંબીજનના મિલકતોની માહિતી મેળવવામાં આવશે, તેમના લોકરોની માહિતી મેળવવામાં આવશે અને તેઓએ અગાઉ આ પ્રકારની જે કોઈ કાર્યવાહી કરેલ છે, જે ફાઇલો ક્લિયર કરેલ છે તે ફાઇલો મેળવી અને તેની ઉપર કાર્યવાહી કરી અને તેમણે કોઈ સત્તાના દુરુપયોગની કાર્યવાહી કરેલ છે કે નહીં, સત્તાનો દુરુપયોગ કરેલ છે કે કેમ, તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે અને સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે. કેટલા સમયથી જોબ કરતા હતા અને કુલ કેટલા રૂપિયાની લોકો પાસેથી લાંચ માંગતા હતા? હકીકતમાં નિયમ શું હોય છે જ્યારે પણ કોઈ બી અરજી આવતી હોય છે તો નિયમ શું હોય છે, કઈ રીતે સ્થળ તપાસ કરવાની હોય છે, શું હોય છે? તેઓ આ જગ્યાએ આશરે 4 વર્ષથી કામ કરતા હતા અને જે નોર્મલ પ્રોટોકોલ છે તે છે અરજી આવ્યા પછી તેમણે આ જે સોલાર પ્રોજેક્ટ છે તે નાખવા માટે કંપનીઓની અરજી આવ્યા પછી તે જગ્યાએ સ્થળ તપાસ માટે જવું જરૂરી છે, ફરજિયાત છે અને ત્યાર પછી તેઓના નકશાઓની ચકાસણી કરી યોગ્ય જણાય તેઓને એની મંજૂરી આપવાની રહે છે. પરંતુ આ જે અધિકારી છે તેમણે સ્થળ તપાસ કર્યા વિના કોઈપણ નકશાઓની વિગતવાર ચકાસણી કર્યા વિના આવી મંજૂરીઓ આપેલ હતી. એના માટે કોઈ એજન્ટ કે કોઈ માણસ રાખ્યો હતો કે કોઈ કંપની આવે પછી એમને મળે એવું કોઈ નેટવર્ક સામે આવ્યું છે? આ બાબતે પણ વિગતવાર તપાસ અમે હાથ ધરવાના છીએ કે કોઈ નીચેના અધિકારી કર્મચારીઓની કે કોઈ અન્ય ખાનગી વ્યક્તિઓની એમાં સંડોવણી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અમારી પ્રાથમિક માહિતી મુજબ 100થી વધારે ફાઇલો તેમણે છેલ્લા અઠવાડિયામાં ક્લિયર કરેલી છે, એટલે એ ફાઇલો અમારા સ્કોપ ઓફ વર્કમાં છે અત્યારે. કોઈ રૂપિયાની આમ ગણતરી મતલબ અંદાજ આવ્યો હોય કે એક ફાઇલ દીઠ આટલા રૂપિયા લીધા હોય એવું કંઈ? નહીં, એ વિગતવાર તપાસમાં આવરી લેવામાં આવશે. કંપનીઓ જે છે ક્યાંની છે, કેટલા પૈસા આપ્યા છે એ કઈ અત્યારે અંદાજે આવ્યો છે જેમણે એમને લાંચ આપી છે?
આ વિગતવાર તપાસ અમે હાથ ધરેલ છે, કારણ કે આ આખી જે સિસ્ટમ હતી તે ઓનલાઈન હોવાની માહિતી છે, એટલે ઓનલાઈન માહિતી મેળવવા માટેની કાર્યવાહી કરેલ છે. કોઈ રકમ એની નક્કી હતી કે એક ફાઇલ પાસ કરે એનઓસી માટેની તો આટલા રૂપિયા લેવા? નહીં, એ એમની કંપની અને જે અરજદાર આવે તેમની સાથેની એમની જે કોઈ પણ પ્રકારની ડીલ થાય એ પ્રમાણે હતું. કોઈ ફિક્સ્ડ અમાઉન્ટ નહોતી. મોડસ ઓપરેન્ડી શું હતી ખાસ? કેવી રીતે મોડસ ઓપરેન્ડી હતી અને પોલીસથી અને એસીબીથી બચવા માટે કેવી રીતે કાર્યવાહી કરતા કામ કરતા? તેઓ હમણાં મેં કહ્યું એમ જ કે તેમની પાસે જે કોઈ અરજી આવે એ અરજી ઉપર એમણે નિયત પ્રોટોકોલ પ્રમાણે અને એસઓપી પ્રમાણે કાર્યવાહી કરવાની રહેતી હતી, પરંતુ તે પોતે સ્થળ તપાસ કર્યા વિના અને એમને નકશા જે હતા એનો ડિટેલ અભ્યાસ કરીને સોલર જે સિસ્ટમ નાખવા માટે યોગ્ય છે કે કેમ એના જે પ્રોટોકોલ્સ હતા એ ફોલો કરવા મેન્ડેટરી હતા. તેમ છતાં પણ તેમણે વિગતવાર ચકાસણી કર્યા વગર તેઓએ મંજૂરી આપેલ છે. સાહેબ, આજે ગાડીમાંથી 5.5 લાખ રૂપિયા મળ્યા છે, તે કોની પાસેથી લીધા હતા? તે લાખના રૂપિયા છે કે અન્ય કોઈ રૂપિયા હતા? તો પ્રાથમિક તપાસમાં તેઓએ કબૂલેલું છે કે આ જે પૈસા છે તેમણે લાંચથી મેળવેલા છે. તે વિગતવાર અમારા ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એ પાછળથી તમને માહિતી આપવામાં આવશે. ફરિયાદના આધારે ગોઠવ્યું હતું? ડિકોય ટ્રેપ હતી? કઈ રીતનું હતું? બાતમીના આધારે અમે આ છટકું ગોઠવેલું હતું, સર્ચ કરેલું છે. મેમ, આ બેઠક એ ક્યાં કરતા હતા? લાઈક તમે જેમ કીધું એમ કે તેમની ઓફિસમાં જે આ કાર્યવાહી કરતા અને હતા. પૈસા ક્યાં લેતા હતા? પૈસાની રકમ જે છે એ ક્યાં? કેવી રીતે? નહીં, અત્યાર સુધીની તપાસમાં એમને જે અમને ઓપરેશન દરમિયાન જુદા જુદા કવરોમાં આ પૈસા મળી આવેલા છે, એટલે હાલ સુધીની તપાસમાં અમને એમની દ્વારા સીધા લીધેલ હોવાની માહિતી છે, પણ હમણાં જ મેં કહ્યું એમ કે એમાં નીચેના સ્ટાફની શું સંડોવણી છે, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ સંકળાયેલા છે કે નહીં, તે બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે. જે કંપની હતી લાંચ સ્વરૂપે રકમ આપતી હતી, તો કયા કારણોસર આપતી હતી? કયા ઝડપી કાર્યવાહી થઈ શકે એમની, અને તાત્કાલિક એમણે મેં હમણાં જ કહ્યું એમ એમણે 100થી વધારે આ જે ફાઇલો છે તે એમણે ક્લિયર કરેલી છે. એક જ દિવસમાં એ ફાઇલ ક્લિયર કરતા હોવાની પણ માહિતી છે. એટલે આ એક ઓનલાઈન સિસ્ટમ છે, એટલે ડેટા અમારી પાસે ડિટેલ આવ્યા પછી અમે વિગતવાર માહિતી આપની સાથે શેર કરીશું. અમે એક જ દિવસમાં આ ગુનો દાખલ કરેલો છે, એટલે પ્રોપર્ટી વિશેની માહિતી મેળવ્યા પછી વિગતવાર તપાસ કરવામાં આવશે. પ્રોપર્ટી એમની મળી આવશે તો એ અંગે પણ જે અમારો ગુનો દાખલ કરેલો છે એમાં કાર્યવાહી કરવામાં આવશે.